નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 12 બાયોલોજી સબ્જેક્ટમાં ચેપ્ટર 4 પ્રાજનનિક સ્વાસ્થ્ય કે જેમાં આપણે નવા ટોપિક વિશે અભ્યાસ કરીશું. તો એ જે નવો ટોપિક છે એનું નામ છે પ્રેરિત ગર્ભપાત અને બીજો ટોપિક છે STIs. તો સૌથી પહેલાં આપણે પ્રેરિત ગર્ભપાત વિશે અભ્યાસ કરીશું. ત્યારબાદ આપણે આ STIs એટલે કે જાતિ સંક્રમિત રોગ વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા જોઈએ કે પ્રેરિત ગર્ભપાત એટલે શું. તો આ જે પ્રેરિત ગર્ભપાત છે તો પ્રેરિત ગર્ભપાતને શોર્ટકટમાં MTP કહેવાય છે. તો આ MTP છે તો એનું ફૂલ ફોર્મ M એટલે મેડિકલ, T એટલે ટર્મિનેશન અને P એટલે પ્રેગ્નન્સી. તો એનું ફૂલ ફોર્મ થાય છે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. તો પહેલાં આપણે એ સમજીએ કે પ્રેરિત ગર્ભપાત એટલે શું. તો પ્રેરિત ગર્ભપાત એટલે કે ભ્રૂણ જીવિત થાય તે પહેલાં સ્વૈચ્છિક રીતે ગર્ભધારણને દૂર કરવાની દાક્તરી જે પદ્ધતિ છે તો એને MTP કહેવામાં આવે છે. એટલે કે જે પ્રેગ્નન્સીનો 9 મહિનાનો સમયગાળો હોય તે પૂર્ણ થાય તે પહેલાં જ, એટલે કે 3જા મહિને કે 4થા મહિને કે 2જા મહિને એ ઈરાદાપૂર્વક સ્વૈચ્છિક રીતે જો એ પ્રેગ્નન્સીને ટર્મિનેટ કરવામાં આવે તો એને પ્રેરિત ગર્ભપાત કહેવામાં આવે છે. તો અહીંયા સૌથી પહેલી એની લાઈન છે કે જે એની ડેફિનેશન એટલે કે એની વ્યાખ્યા છે કે ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઈરાદાપૂર્વક અથવા તો સ્વૈચ્છિક ગર્ભપાતને દાક્તરી ગર્ભપાત અથવા તો પ્રેરિત ગર્ભપાત કહે છે. તો તમને એક્ઝામમાં જો MTP ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે કાં તો દાક્તરી ગર્ભપાત કોને કહેવાય અને તેના વિશે સમજૂતી આપો એ રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. એટલે કે ગર્ભધારણનો જે પૂર્ણ સમય એટલે કે જે 9 મહિનાનો સમય છે એ પહેલાં જ અબોર્શન કરી દેવામાં આવે એટલે કે ગર્ભપાત કરી દેવામાં આવે છે તો એને પ્રેરિત ગર્ભપાત કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે કહીએ તો સામાન્ય રીતે આશરે 45 થી 50 મિલિયન જે ગર્ભપાત છે પ્રેરિત ગર્ભપાત વિશ્વમાં દર વર્ષે કરાવવામાં આવે છે. તો આ આંકડો તમારે MCQ માટે યાદ રાખવાનો કે વિશ્વમાં એવરી યર 40 થી 50 મિલિયન જેટલું MTP એવરી યર કરાવવામાં આવે છે. તો આપણે એવી રીતે રેશિયો કાઢી શકીએ કે 5 પૈકી 1ની સંખ્યા હોય છે. તો એવું ગેસિંગ કરી શકાય કે જે 5 પ્રેગ્નન્ટ લેડી હોય તો 5માંથી 1 જે છે તે MTP કરાવે છે. આમ તો MTP વસ્તી ઘટાડવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. હવે વસ્તી ઘટાડવામાં એ રીતના ભૂમિકા ભજવે છે કે સપોઝ કોઈ કપલ છે તેને ઓલરેડી 2 બાળક છે તો એ ત્રીજું બાળક ઈચ્છતું નથી તો એના પરિણામ સ્વરૂપ શું થાય એ MTP કરાવી દે એટલે વસ્તી વધારો ઘટી શકે છે કાં તો કોઈ એક જ ચાઇલ્ડ કરે તો બાય મિસ્ટેક જો એને બીજું ચાઇલ્ડ રહી જાય તો એ બીજું ચાઇલ્ડ ન કરશે એ આ ગર્ભપાત કરાવી દેશે કે જેના લીધે વસ્તી ઘટાડો થઈ શકે છે. પરંતુ તે તેનો હેતુ નથી. એટલે કે આ જે MTP છે તે વસ્તી ઘટાડાના હેતુ માટે કરવામાં આવતું નથી. એના બીજા ઘણા કારણો છે કે જેના પરિણામે આ ગર્ભપાત કરાવવામાં આવે છે. MTPને સ્વીકારી અથવા તો કાયદાકીય બનાવવી તે ઘણા દેશો માટે ચર્ચાનો વિષય છે કારણ કે તેની સાથે ભાવનાત્મક, નૈતિક, ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સંકળાયેલા છે. તો આ MTP છે તેનો એક્સેપ્ટ કરવું કે ન કરવું એ ઘણા દેશો માટે એક ચર્ચાનો વિષય છે. એનું રીઝન એ છે કે જો ગર્ભપાત કરાવે તો ઘણા એટલે કે આપણા જ હિન્દુ ધર્મમાં જેવું માનવામાં આવે છે કે તો પાપ કહેવાય, અબોર્શન કરાવવું જોઈએ નહીં. ઘણા સામાજિક પ્રશ્નો પણ ઉત્પન્ન થાય છે. જેમ કે આપણે એમ કહીએ કે છોકરી હોય પેટમાં તો એની ભ્રૂણ હત્યા કરી દેવામાં આવે. ઘણીવાર ભાવનાત્મક તો આ ઇમોશનલ છે, નૈતિક મૂલ્યો છે, ધાર્મિક મૂલ્યો છે તે આ ગર્ભપાત સાથે સંકળાયેલા છે જેના પરિણામ સ્વરૂપ આ MTP એક પ્રકારનો ચર્ચાનો વિષય બનેલો છે.
ભારત સરકારે એમટીપીના દુરુપયોગને ટાળવા માટે 1971માં સખત જોગવાઈ સાથે તેને કાયદાકીય કરેલ છે. એટલે કે ભારત સરકારે છે તો આજે ભારત સરકારે એમટીપીનો કાયદો 1971માં પસાર કરેલો હતો. કે એનું રીઝન શું હતું કે ઘણા લોકો છોકરી થાય તો શું કરે, એની ભ્રૂણ હત્યા કરી દેતા. ઘણીવાર બીજા પણ કોઈ કારણોસર ભ્રૂણ હત્યા થતી હતી, જેના પરિણામ સ્વરૂપ ભારત સરકારે આ એમટીપીને રિલેટેડ ઘણા કાયદાઓ પસાર કર્યા. પરંતુ તમારા અહીંયા ચોપડીમાં નથી આપેલું, પણ એ તમારે નોંધી દેવાનું કે આ જે કાયદો છે તે પસાર 1971માં થયો, પણ એનું અમલીકરણ 1 એપ્રિલ 1972માં કરવામાં આવ્યું હતું અને તે સ્વાસ્થ્ય સંભાળનો હેતુ માટે પાર પાડવા માટે કરવામાં આવેલું હતું. આ પ્રકારનો પ્રતિબંધ અનઅધિકૃત અથવા તો ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા તથા ભેદભાવ રોકવા માટે મૂકવામાં આવ્યો, કે જે હજુ પણ ભારતમાં વધુ નોંધાય છે. એટલે કે સ્ટીલ આપણે એવું કહીએ છીએ કે હવે બહુ બધા બ્રોડ માઇન્ડેડ થઈ ગયેલા છે, પણ એમાંથી બી ઘણા લોકો એવા છે કે જે હાલની તારીખમાં પણ એવું માને છે છોકરો તો હોવો જ જોઈએ, જેના પરિણામે ઘણીવાર શું થાય કે જો માતાના ગર્ભમાં એ સ્ત્રી હોય એટલે કે છોકરી હોય તો એની ભ્રૂણ હત્યા કરી દેવામાં આવે છે. એટલે કે છોકરા છોકરીનો જે ભેદભાવ છે તે રોકવા માટે ખાસ કરીને ભારતમાં આ રૂલ્સ રેગ્યુલેશન લાગુ પાડવામાં આવ્યા છે. હવે આપણે જોઈએ કે એમટીપી શા માટે. તો આ જે પેરેગ્રાફ છે તેનું એમાં એ છે કે એમટીપી કેમ કરાવવામાં આવે છે. તો દેખીતી રીતે તેનો જવાબ સામાન્ય અસુરક્ષિત સમાગમ અથવા તો સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભનિરોધકની નિષ્ફળતાને કારણે પણ આ એમટીપી કરાવી શકાય છે. એટલે કે ગર્ભધારણ દૂર કરવા માટે એમટીપીની જરૂર હોય તેવા આ કિસ્સાઓ છે. તો એમાંનો પહેલો કિસ્સો એવો છે કે જો કોઈ કપલ અસુરક્ષિત સમાગમ એટલે કે ગર્ભ નિરોધકનો ઉપયોગ કર્યા વગર જ સમાગમ કરે, ક્યાં તો પછી જો ગર્ભ નિરોધકનો ઉપયોગ તો કરે પણ એ નિષ્ફળ જાય, તો એ નિષ્ફળ જવાના પરિણામે જે પ્રેગ્નન્સી રહી જાય, તો એવા સંજોગોમાં આ એમટીપી કરાવી શકાય છે. ત્યારબાદ બીજો કિસ્સો કહીએ તો બળાત્કારને કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છુટકારો મેળવવો એવો થાય છે. એટલે કે કોઈક વાર એવું હોય કે જે રેપ કેસીસ હોય, તો રેપ કેસીસના લીધે જો પ્રેગ્નન્સી રહી જાય તો એવા કેસીસમાં પણ આ એમટીપી કરાવી શકાય છે. ક્યાં તો પછી એમટીપી ખાસ કિસ્સાઓ જેવા કે સતત ગર્ભધારણ કે જે માતા કે બાળક અથવા તો બંને માટે હાનિકારક અથવા તો ઘાતક હોય તેવા માટે પણ આવશ્યક છે. મતલબ કે આ જે એમટીપી છે તો ઘણીવાર જે માતા હોય તો એને સતત ગર્ભ એટલે કે શું થાય, ઓલરેડી 2 ચાઇલ્ડો છે તો પણ એને કન્ટિન્યુઅસ જો પ્રેગ્નન્સી રહી તો એવા કિસ્સાઓમાં આ એમટીપી છે તે કરાવી શકાય છે. ક્યાં તો પછી પ્રેગ્નન્ટ લેડી હોય તો એમાંથી માતા કાં તો બાળક ક્યાં તો પછી બંને એને કંઈક પ્રોબ્લેમ થાય, કાં તો ઘણા કેસીસમાં એવું થાય કે જો પ્રેગ્નન્સી રહેશે તો માતા અને બાળક એ બંને માટે ઘાતક કહેવાય છે. બેમાંથી કોઈ એક મૃત્યુ પણ પામી શકે છે. તો એવા કેસમાં આ જે ગર્ભપાત છે તે કરાવી શકાય છે. પરંતુ ગર્ભપાત જે છે તે ક્યારે કરાવી શકાય તે તમારે અહીંયા નોંધી લેવાનું કે ગર્ભધારણના પહેલા 3 મહિના દરમિયાન એટલે કે ગર્ભધારણના 12 અઠવાડિયા સુધીમાં કરવામાં આવેલ એમટીપી વધુ સુરક્ષિત મનાય છે. એટલે કે જે શરૂઆતના 3 મહિનામાં એટલે કે જે 12 અઠવાડિયા સુધીનો જે સમયગાળો હોય, જો એ દરમિયાન આ જો પ્રેરિત ગર્ભપાત કરાવવામાં આવે તો એ વધુ સુરક્ષિત મનાય છે. નહીં તો શું થાય, ત્યારબાદ કરી તો શકાય પણ એના પરિણામ સ્વરૂપે ઘણા કોમ્પ્લિકેશન ડેવલપ થઈ શકે છે. બીજા 3 મહિનામાં કરાવવામાં આવતો ગર્ભપાત ખૂબ જ ઘાતક હોય છે. એટલે કે જો 4થા, 5મા, 6ઠ્ઠા મહિને કરાવવામાં આવે તો એ ખૂબ જ ઘાતક છે એવું કહી શકાય.
આ સંદર્ભમાં એક સૌથી વધુ પરેશાન કરતી બાબત એ છે કે માત્ર મોટાભાગની એમટીપી ગેરકાનૂની રીતે અકુશળ એટલે ગેરલાયક વ્યક્તિ પાસે કરાવવામાં આવે છે. ઘણીવાર એવા કેસીસ જોવા મળે છે કે જે એમટીપી છે તે નર્સ દ્વારા બી કરવામાં આવે. જે અબોર્શન છે એકચ્યુઅલી એ એક્સપર્ટ ડોક્ટર પાસે જ કરાવવાનું હોય છે, પણ ઘણા લોકો ગભરાઈ જાય કે જે લોકોને આ વાત બહાર ન પાડવી તો તેવા લોકો નર્સ પાસે કરાવી દે, ક્યાં તો પછી કોઈ ગેરલાયક એટલે કે જે પ્રેગ્નન્સી માટે કરાવવા માટે લાયક જ ન હોય એવા વ્યક્તિ પાસે પણ આ અબોર્શન કરાવી દે છે, કે જેના પરિણામે ઘણા ખોટા રિઝલ્ટ જોવા મળે છે, એટલે એને ઘાતક કહી શકાય, ઘણીવાર મૃત્યુ પણ પામી શકે છે. તેવા ઘણા કારણોસર આ જે એમટીપી છે, અબોર્શન છે, તે ડોક્ટરના નિગરાની હેઠળ જ કરાવવું જોઈએ. અન્ય ખતરનાક પ્રવૃત્તિ ન જન્મેલા બાળકના જાતિ પરીક્ષણ માટે આજે એમનિયોસ્ટેસિસ એટલે કે એએફટી જે ટેસ્ટ કરાવવામાં આવે છે. તો એકચ્યુઅલી આ જે એએફટી ટેસ્ટ છે, તો આ જે એએફટી ટેસ્ટ છે એ બાળક એટલે કે જે આવનાર બાળક છે તેમાં કોઈ જનીનિક ખામી છે કે નહીં તે ચેક કરવા માટે કરવામાં આવે છે. પણ આ જે ડીએનએ ટેસ્ટ છે, તો ડીએનએ ટેસ્ટ દ્વારા ખબર તો પડી જ જાય છે કે છોકરો છે કે છોકરી, પણ એ ડોક્ટરને ખબર હોય છે. પણ એ જો ડોક્ટર સામેવાળા કપલને કહી દે, વ્યક્તિને કહી દે, તો એને ગેરકાનૂની માનવામાં આવે છે. તો ઘણીવાર આ જે ઉલ્વજળ કસોટી છે તેનો દુરુપયોગ પણ થાય છે. ડોક્ટર છે તે કહી દે, ઘણીવાર જો નજીકના રિલેટિવ ડોક્ટર્સ હોય તો ઘણીવાર એ કહી પણ દે કે આવનાર બાળક છોકરો છે કે છોકરી, પણ એ એકચ્યુઅલી ગેરકાયદેસર છે. તો જો સરકારને કે કોઈને ખબર પડે તો એ ડોક્ટર પર કેસ કરાવી શકાય છે. આ સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ છે, એટલે કે ગર્ભ માદા છે કે ન એ જો ડોક્ટર કહી દે તો એકચ્યુઅલી એ કાયદાથી વિરુદ્ધ છે. તો આવી પ્રવૃત્તિઓને ટાળવી જોઈએ, કારણ કે યુવા માતા અને ગર્ભ બંને માટે આ ઘાતક છે. અસુરક્ષિત મૈથુનને ટાળવા માટે અસરકારક પરામર્શ અને ગેરકાનૂની ગર્ભપાતના જોખમી પરિબળોની સાથે સાથે વધુ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી બિન આરોગ્યપ્રદ વલણને અટકાવી શકાય છે. એટલે કે સમાગમ હંમેશા જો બાળકની ઈચ્છા ન હોય તો નિરોધનો ઉપયોગ કરીને જ કરવું જોઈએ, કે જેના પરિણામ સ્વરૂપ ગેરકાનૂની ગર્ભપાત કરાવી શકાય નહીં. અને જે ભેદભાવ થાય છે છોકરા અને છોકરીને એ મગજમાંથી કાઢી નાખવું જોઈએ કે છોકરો છે કે છોકરી. આજના જમાનામાં બંને જ ઇક્વલ હોય છે. હવે અહીંયા તમારા ચોપડીમાં સાઈડ પર એક આવી રીતે કોલમ બનાવીને એમટીપી વિશે આપેલું છે, જે તમારા એક્ઝામ માટે વાંચવાનું રહેશે કે માતાના મૃત્યુદર અને રોગિષ્ટતાને પરિણામે અને ગેરકાનૂની ગર્ભપાતને ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા પ્રેરિત ગર્ભપાત એટલે કે દાક્તરી ગર્ભ નિકાલ કે જેને એમટીપી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સીના કાયદામાં 2017માં સુધારો કરાયો છે. એટલે કે આજે એમટીપીના જે રૂલ્સ છે, કાયદાઓ છે, તેને 2017માં એનો સુધારો કરવામાં આવ્યો છે. એટલે કે જે 1971માં જે કાયદાઓ એમટીપી રિલેટેડ પસાર કરવામાં આવ્યો હતો તેનો 2017માં સુધારો કર્યો, કે જેથી કરીને જે પ્રેગ્નેન્ટ લેડી હોય તેના મૃત્યુદરમાં ઘટાડો થયો છે. ત્યારબાદ ઘણાને આનુવંશિક રોગ હોય તો એ પેઢી દર પેઢી આગળ ન વધે, ક્યાં તો જે આવનાર બાળક હોય તે ખામીયુક્ત હોય. તો એ બધા કારણોસર એ બધા નવા રૂલ્સ રેગ્યુલેશન લાગુ પડ્યા અને જેના પરિણામ સ્વરૂપ આજે ગેરકાનૂની અબોર્શન કરાવે છે તેમાં ઘટાડો પણ થયો છે. આ કાયદા અનુસાર ગર્ભધાન પામે સ્ત્રી કેટલાક કારણોસર 12 અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત માન્ય ડોક્ટર દ્વારા કરાય છે. એટલે કે જે 3 મહિનાનું પ્રેગ્નન્સી હોય તો એને જે લાયક ડોક્ટર હોય તેની પાસે જઈને અબોર્ટ કરી શકાય છે. જો ગર્ભધાન 12 અઠવાડિયા કરતાં વધુ એટલે કે
24 અઠવાડિયાથી ઓછો હોય તો ચોક્કસપણે 2 માન્ય ડૉક્ટરોની સલાહ લેવી જોઈએ. એટલે કે જો પ્રેગ્નન્સી 4 મહિનાની હોય, 5 મહિનાની હોય કે 6 મહિનાની હોય અને જો એવા સંજોગોમાં અબોર્શન કરાવવું હોય એટલે કે ગર્ભપાત કરાવવું હોય તો હંમેશા 2 ડૉક્ટરોની સલાહ લેવી અને એમાંથી જે ડૉક્ટર પર વિશ્વાસ હોય તેની પાસે જ ગર્ભપાત કરાવવું જોઈએ. તો નીચે આપેલ બાબતો માટે પ્રેરિત ગર્ભપાત કરાવી શકાય છે. તો આજે 2017માં નવા રૂલ્સ લાગુ પડ્યા કે જેમાં નીચેના મુદ્દાઓ એડ કરવામાં આવેલા છે કે સતત ગર્ભધારણથી સર્જાતું ગર્ભવતી સ્ત્રીના જીવનનું જોખમ કે તેણીના શારીરિક કે માનસિક સ્વાસ્થ્યને થતી ગંભીર ઈજા માટે આ ગર્ભપાત કરાવી શકાય છે. ત્યારબાદ જન્મનાર બાળ નોંધપાત્ર જોખમી હોય તો તે શારીરિક કે માનસિક અનિયમિતતા જેવી ઘટનાને લીધે ગંભીર વિકલાંગતા પામે છે. એટલે કે જો આ જન્મ પામનાર જે બાળક હોય તેમાં કંઈક શારીરિક કે માનસિક ખામી હોય તો એવા સંજોગોમાં ગર્ભપાત છે તે કરાવી શકાય છે. તો અહીં આપણો એમટીપી ટોપિક પૂર્ણ થાય છે. ત્યારબાદ હવે આપણે નવા ટોપિક વિશે અભ્યાસ કરીશું. તો આપનો જે નવો ટોપિક છે તો એ નવા ટોપિકનું નામ છે એસટીડીઝ. એસટીડીઝ એસ એટલે સેક્સ્યુઅલી, ટી એટલે ટ્રાન્સમિટેડ અને ડી એટલે ડિઝીઝ. એટલે કે એસટીડી એટલે જાતીય સંક્રમિત રોગ. જાતીય સંક્રમિત રોગ એટલે કે જાતીય સમાગમ દ્વારા રોગોનું વહન થાય છે તો એને એસટીડીઝ કહેવામાં આવે છે. એટલે કે એવો રોગ કે ચેપ કે જે જાતીય સમાગમ દ્વારા થાય છે. તો અહીંયા તમારા ચોપડીમાં આપેલા વિવિધ પ્રકારના જાતીય રોગો છે પણ તમારા ચોપડીમાં ફક્ત જાતીય રોગના નામ આપેલા છે પણ એ જાતીય રોગ બેક્ટેરિયા દ્વારા થાય છે, વાયરસ દ્વારા થાય છે, પ્રજીવ દ્વારા થાય છે, તેમજ કયા પ્રકારના બેક્ટેરિયા દ્વારા થાય છે, વાયરસ દ્વારા થાય છે તે લખ્યું નથી. તો આ તમારે નોંધી દેવાનું રહેશે. કેમ ગોનોરિયા જો આપણે જોઈએ કે બેક્ટેરિયલ એસટીડીઝ. બેક્ટેરિયલ એસટીડીઝ એટલે કે બેક્ટેરિયા દ્વારા થતો જાતીય સંક્રમિત રોગ. તેમાં 3 રોગ છે: ગોનોરિયા, સિફિલિસ અને ક્લેમિડિયાસિસ. તો આ જે ગોનોરિયા છે તે નાઇજેરિયા ગોનોરી દ્વારા થાય છે. સિફિલિસ છે તે ટ્રેપોનેમા પેલિડિયમ બેક્ટેરિયા દ્વારા થાય છે અને ક્લેમાઇડિયાસિસ કે જે ક્લેમાઇડિયા ટ્રેકોમેટિસ બેક્ટેરિયા દ્વારા થાય છે. તો આ જે ગોનોરિયા રોગ છે કે જે નાઇજેરિયા ગોનોરી દ્વારા થાય છે તો આ રોગ છે તો એના ચિહ્ન એવા છે કે જ્યારે મૂત્ર પસાર થાય એટલે કે જ્યારે મૂત્ર થાય છે તો એ દરમિયાન દુખાવો થશે અને ત્યારબાદ જે ઉદરના નીચેના ભાગમાં દુખાવો થાય છે. હવે જોઈએ સિફિલિસ રોગ કે સિફિલિસ રોગ એ ટ્રેપોનેમા પેલિડિયમ દ્વારા થાય છે. તો આ રોગના લક્ષણ એવા છે કે થાક લાગે, તાવ આવે, માંદગી થાય, જીભ અથવા તો જે મુખ ગુહાની ઉપરનું જે ટાળવું હોય, છતનો ભાગ હોય તો ત્યાં સફેદ ડાઘ થઈ જાય છે અને કેટલીક વાર તો શું થાય કે એવા કેટલાક ભાગોમાંથી વાળનો જથ્થો દૂર થઈ જાય છે. ક્લેમાઇડિયાસિસ કે જે ક્લેમાઇડિયા ટ્રેકોમેટિસ દ્વારા થાય છે. ત્યારબાદ જોઈએ વાયરસજન્ય એસટીડીઝ એટલે કે વાયરસ દ્વારા થતો જાતીય સંક્રમિત રોગ. તેમાંનો સૌથી પહેલો રોગ છે જનનાંગીય હર્પીસ કે જે હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ દ્વારા થાય છે. ઘણીવાર જે આ જનનાંગીય હર્પીસ છે તો એવા લોકોને આ રોગ તો થયેલો હોય છે પણ એમાં ચિહ્ન જોવા નથી મળતા. ચિહ્ન ઘણીવાર ઘણી લેટ જોવા મળે છે કે જ્યારે એ રોગ એકદમ સિવિયર થઈ ગયેલો હોય. જેમ કે આ જે જનનાંગીય છે, મળદ્વાર છે તે જગ્યા પર ખંજવાળ આવે છે, ક્યાં તો મૂત્રનું વહન થાય છે એટલે યુરિન થાય તો ત્યારે દુખાવો થાય, ક્યાં તો ઘણીવાર આ જે પ્રજનન ભાગ છે, જનનાંગીય ભાગ છે કાં તો મળદ્વાર છે તો તે જગ્યા પર પ્રવાહી ભરેલી નાની નાની ફૂલ્લીઓ થઈ જાય છે. ત્યારબાદ બીજો કે જે વાયરસથી થાય છે તો હિપેટાઇટિસ બી. તો આ જે હિપેટાઇટિસ બી છે તે હિપેટાઇટિસ બી વાયરસ દ્વારા થાય છે. તો આ જે હિપેટાઇટિસ બી વાયરસ છે તેને શોર્ટકટમાં એમસીક્યુમાં HBV તરીકે પણ
પૂછાય છે. તો આવા કેસમાં શું થાય, ત્વચા અને આંખ છે તો એના આંખના ભાગમાં પીળાશ થઈ જાય છે. યુરિન છે તે એકદમ ઘેરો પીળા રંગનો થઈ જાય છે. ઉદરની ઉપર જે જમણી બાજુએ દુખાવો થાય છે. ખોરાક માટે અરુચિ થાય, એટલે કે કંઈ ખાવાની ઈચ્છા થતી નથી. ચલો, હિપેટાઇટિસ બી. ત્યારબાદ જોઈએ એડ્સ. એડ્સ તો તમને ફૂલ ફોર્મ પણ ખબર હશે. એડ્સનું ફૂલ ફોર્મ થાય એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ, કે જે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ દ્વારા થાય છે. HIV જેને કહેવામાં આવે છે. H એટલે હ્યુમન, I એટલે ઇમ્યુનો ડેફિશિયન્સી અને V એટલે વાયરસ. તો આવા રોગ છે. તો આ HIV રોગમાં એટલે કે એડ્સ છે. તો એડ્સમાં ઘણીવાર એવું થાય કે શરીરમાં 10 કિલો જેટલો ઝડપી ઘટાડો થઈ જાય. ઉધરસ થાય તો ઉધરસ તો જવાનું નામ ન લે. ઘણીવાર ટૂંકા ગાળાની યાદશક્તિનો નાશ થઈ જાય છે, જેને શોર્ટ ટર્મ મેમરી લોસ કહેવામાં આવે છે. રોગ પ્રતિકારક શક્તિ ગુમાવે છે. જેને એડ્સ થયેલો હોય તે ઘણીવાર જો તૃતીયક એટલે કે જે સિવિયર થઈ ગયેલો હોય, લાસ્ટ સ્ટેજ પર થઈ ગયેલો હોય, તેની ઇમ્યુનિટી પાવર એટલી લો થઈ ગયેલી હોય જેના કારણે એને બીજા ઘણા બધા રોગ પણ લાગુ પડે છે. આજે એડ્સ વિશે આપણે પાછળના ચેપ્ટરમાં ડિટેલમાં ભણવાનું આવે છે, એટલે આના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરતા નથી. ત્યારબાદ જનનાંગીય મસા. તો આ જે જનનાંગીય મસા છે તે હ્યુમન પેપિલોમા વાયરસ દ્વારા થાય છે, કે જેને શોર્ટકટમાં HPV લખવામાં આવે છે. ત્યારબાદ પ્રજીવ દ્વારા પણ આ જાતીય સંક્રમિત રોગ થાય છે. તો એ રોગનું નામ છે ટ્રાઇકોમોનિયાસિસ. આ જે ટ્રાઇકોમોનિયાસિસ છે તે ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ પ્રજીવ દ્વારા થાય છે. તો આ રોગના લક્ષણો એવા છે કે જે યોનિ માર્ગ છે તો એની આસપાસ બળતરા થાય છે, એક પ્રકારની જલન થાય છે, ત્યાં ખંજવાળ આવે છે. જ્યારે મૂત્રનો ત્યાગ થાય છે ત્યારે દુખાવો થાય છે, બળતરાની સંવેદના થાય છે. તો હવે તમને આ રોગના નામ કહી દીધેલા છે. એના રોગકારકો એટલે કે કોના દ્વારા આ રોગ થાય છે તે કહી દીધું છે. હવે આ એસટીડી વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ. તો અહીંયા તમારા ચોપડીનો જ બેઠો પેરેગ્રાફ લેવામાં આવેલો છે. એસટીડી એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ. તો આ જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ કે જે ચેપ અથવા તો રોગ જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તો તેને સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપ કહેવામાં આવે છે. તો અહીંયા તમારે ઘણી વસ્તુ નોંધી દેવા જેવી છે, જેમ કે આ જે એસટીડીઝ છે તો આ એસટીડીઝને જાતીય સંક્રમિત ચેપ એટલે કે STI કહેવાય. જો હંમેશા યાદ રાખજો, ઇન્ફેક્શન ફેલાય એટલે એને ચેપ કહેવામાં આવે અને એના લીધે રોગ થાય. બરાબર? તો તમને એક્ઝામમાં STI કરીને પણ પૂછાય, STD કરીને પણ પૂછાય, ક્યાં તો પછી યૌન સંબંધિત રોગ કરીને પણ પૂછાય. કે આ જે યૌન સંબંધિત રોગ છે તેને ઇંગ્લિશમાં વિનરિયલ ડિઝીઝ કહેવામાં આવે છે અને શોર્ટકટમાં એને VD લખવામાં આવે છે. અથવા તો પ્રજનન માર્ગના ચેપ એટલે કે એને રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન RTI કહેવામાં આવે છે. એટલે તમને એક્ઝામમાં STD, STI, VD ક્યાં તો પછી RTI આ 4 અલગ અલગ નામો છે. એમાંથી કોઈ પણ નામ જે લખીને MCQ કાં તો પછી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આ જે STD કયા રોગો છે તો આપણે જોઈ જ ગયા છે, એટલે અહીંયા ફક્ત આપણે નામ જ જોઈશું. ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પીસ, ક્લેમાઇડિયાસિસ, જનનાંગીય મસા, ટ્રાઇકોમોનિયાસિસ, હેપેટાઇટિસ બી અને તાજેતરમાં એટલે કે હાલમાં તો જો વધુ ચર્ચિત રોગ હોય તો HIV એટલે કે HIV ના લીધે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસના લીધે જે એડ્સનો રોગ થાય છે. જો ચેપ કોણ ફેલાવે છે? વાયરસ. આ HIV એ વાયરસ છે, એ ચેપ ફેલાવે છે. એના લીધે રોગ કયો થાય છે? તો એડ્સનો રોગ થાય છે. તો આમાં આ બધા કેટલાક સામાન્ય STIs છે અને આપણે જે HIV છે તે આગળના ચેપ્ટરમાં ભણવાનું રહેશે. હવે આપણે જોઈએ કે આ જે હિપેટાઇટિસ બી અને HIV છે તો એ કોના દ્વારા ફેલાય છે? તો એ જે રોગ છે તે ઘણીવાર જાતીય સમાગમ સિવાય પણ એવા ઘણા કારણો છે કે જેના દ્વારા આ હિપેટાઇટિસ બી અને HIV રોગ થાય છે. જેમ કે
આ હિપેટાઇટિસ બી જેને થયેલું હોય છે તેની જ ઇન્જેક્શન કાં તો સોય એટલે ઇન્જેક્શનની જે સોય હોય તે વાપરવામાં આવે તો એના લીધે પણ હિપેટાઇટિસ બી અથવા તો HIV સંક્રમિત વ્યક્તિ એ રોગ થઈ શકે છે. ક્યાં તો પછી વાટકાપના સાધનો એટલે કે જે સર્જરી ઓપરેશન દરમિયાન જે સાધનોનો ઉપયોગ થાય છે તેને ડિસઇન્ફેક્ટ કરવામાં આવે નહીં, એને સ્ટરીલાઇઝ કરવામાં આવે નહીં. આગળ જે ઓપરેશન થઈ ગયેલું હોય જો એ દર્દીને હિપેટાઇટિસ બી કાં તો HIV હોય તો એવા જ રોગિષ્ટ વ્યક્તિનું જો એ સાધન ઉપયોગ કરવામાં આવે તો એના લીધે પણ આ બે રોગ થવાની શક્યતા રહે છે. ક્યાં તો પછી બ્લડ ડોનેટ કે જેને રુધિરદાન કહેવામાં આવે છે એવા વ્યક્તિનું બ્લડ ટ્રાન્સફર કરવામાં આવે કે જેને ઓલરેડી આ બેમાંથી કોઈ એક રોગ થયેલો હોય છે, અથવા તો ચેપી માતાથી તેના ગર્ભસ્થ શિશુના માં પણ સંચારિત થાય છે કે એવી માતા કે જેને ઓલરેડી પ્રેગ્નેન્ટ લેડી કે જેને ઓલરેડી હિપેટાઇટિસ બી છે ક્યાં તો એને આ HIV ઇન્ફેક્શન છે તો એના પરિણામે એના બાળકમાં પણ હિપેટાઇટિસ બી કાં તો HIV રોગ છે તેનું વહન થવાની શક્યતા રહે છે. હવે આ જે હિપેટાઇટિસ બી છે, જનનાંગીય હર્પીસ, HIV એ જે ચેપ છે એના સિવાયના પણ ઘણા એવા રોગ છે કે જો એનું જલ્દી કેર કરવામાં ન આવે, ટ્રીટમેન્ટ કરવામાં ન આવે તો એ આગળ જતા અસાધ્ય બની જાય છે. શરૂઆતમાં જો આ જે રોગો છે હિપેટાઇટિસ બી, HIV ચેપ, જનનાંગીય હર્પીસ જો એને સ્ટાર્ટિંગના સ્ટેજમાં જ આ રોગ ખબર પડી જાય તો એની સારવાર આપી શકાય છે. પણ જો એકદમ લાસ્ટ સ્ટેજ પર આવી જાય તો એ રોગ અસાધ્ય બની જાય છે. અસાધ્ય એટલે કે એની ટ્રીટમેન્ટ કરવી મુશ્કેલ થઈ જાય છે, એની ટ્રીટમેન્ટ કરી શકાતી જ નથી. તો મોટાભાગના જે આ રોગો છે એટલે કે આ જે જાતીય સંક્રમિત રોગો છે તો એના શરૂઆતના લક્ષણો એટલે કે જે ગૌણ લક્ષણો છે જેવા કે જનનાંગીય વિસ્તાર છે ત્યાં ખંજવાળ આવે, ત્યારબાદ પ્રવાહીનો સ્ત્રાવ એક પ્રકારના લિક્વિડનો સ્ત્રાવ થાય છે એ ભાગમાંથી, ઘણીવાર એ ભાગોમાં દુખાવો થાય, સોજો પણ આવે છે. ઘણીવાર તો એવું થાય છે કે જેને આવા જાતીય રોગ થયેલા હોય છે તે એવી સ્ત્રીઓમાં રોગના ચિહ્નો જોવા મળતા નથી. ત્યારબાદ ઘણો લાંબો સમય પછી આ રોગ જ્યારે અસાધ્ય થઈ જાય છે, અનિદાનિત થઈ જાય છે ત્યારે ખબર પડે છે. ચેપની શરૂઆતની અવસ્થામાં ચિહ્નોનું ન દેખાવું અથવા તો ઓછા લક્ષણો દેખાવા અને STIs થી જોડાયેલ સામાજિક કલંકનો ડર સંક્રમિત વ્યક્તિને સમયસર નિદાન અને ઉચિત ઉપચારથી રોકે છે અને આ આગળ જતા સમસ્યામાં વધારો કરે છે. એટલે ઘણા લોકો આજની તારીખમાં બી જેને આ જાતીય રોગ થયેલો હોય છે તે કોઈની સાથે શેર કરતા ગભરાય છે. કેમ? કારણ કે એનો સમાજનો ડર લાગે કે ભાઈ આ મારા માટે શું વિચારે છે. ઘણીવાર સામાન્ય જાતીય રોગ હોય ને કે જેને ક્યોર કરી શકાય છે એ પણ શેર કરતા ગભરાય. કેમ? કારણ કે આ શું મારા માટે વિચારે. કારણ કે આપણે તો સૌથી પહેલા તો આપણે એવું જ વિચારે કે બીજા આપણા માટે શું વિચારે. આપણે આપણા માટે શું વિચારીએ એ તો સાઈડ પર રહી જાય, તો બીજા આપણા માટે શું વિચારે ને એ આપણો પહેલો પ્રશ્ન હોય છે. જેના પરિણામે શું થાય કે આવા રોગો છે તેનું ટાઈમસર ટ્રીટમેન્ટ નહીં કરાય, એનો પ્રોપર ઉપચાર નહીં થાય એટલે એ વસ્તુ આગળ જતાં શું થઈ જશે, સિવિયર થઈ જશે, જેના ઘણા બધા આપણને આડઅસર જોવા મળે છે કે જેની ટ્રીટમેન્ટ જ ન થાય. જેમાં ઘણીવાર એવું થઈ જાય છે કે નિતંબની બળતરાના રોગ થઈ જાય છે. હવે આ જો રોગ છે તેનો સમયસર ટ્રીટમેન્ટ ન કરે તો એના સાઈડ ઇફેક્ટ તરીકે શું થાય, નિતંબમાં બળતરા થઈને એના તા રોગ થઈ જાય છે કે જેને ઇંગ્લિશમાં પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝ કહેવામાં આવે છે. એને શોર્ટકટમાં PID વડે લખાય છે. ક્યાં તો પછી ગર્ભપાત થઈ જાય એટલે કે અબોર્ટ જ થઈ જાય, આ જાતીય સંક્રમિત રોગ થાય તો જેના લીધે બાળકને ઇન્ફેક્શન ફેલાય તો બાળક એ રોગને શું કરે, પ્રતિકાર ન કરી શકે. કારણ કે હજુ બાળક વિકાસ પામે છે, એનામાં એટલો ઇમ્યુનિટી પાવર, રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ જ નહીં થયેલી હોય. ડેવલપ નહીં થયેલી એટલે શું થાય, ગર્ભપાત થઈ શકે, ક્યાં તો પછી ગર્ભધારણ થવા જ ન દે એવું પણ ઘણીવાર થઈ શકે છે. કાં તો પછી ઘણીવાર મૃત બાળકનો જન્મ થાય છે. અને ઘણીવાર તો એવું થાય ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ થઈ જાય છે. એટલે કે શું થાય, આપણને ખબર જ છે કે ગર્ભનું સ્થાપન જે છે તે ગર્ભાશયમાં થાય છે, પણ આવા જાતીય સંક્રમિત રોગના લીધે શું થાય, ગર્ભાશયમાં સ્થાપનની થવાની જગ્યા પર અંડવાહિનીમાં
ગર્ભનું સ્થાપન થઈ જાય છે. તો એવા પ્રકારના રોગને એક્ટોપિક પ્રેગ્નન્સી પણ કહેવામાં આવે છે. ઘણીવાર અફળદ્રુપતા પણ થઈ જાય છે. અફળદ્રુપતા એટલે કે જેને વંધ્યીકરણ થઈ જાય છે, એટલે કે શુક્રકોષ કે અંડકોષનું નિર્માણ થતું નથી અને એ આવનાર જે તે વ્યક્તિ હોય તે બાળક પ્રાપ્તિ માટે અયોગ્ય કહી શકાય છે. ક્યાં તો એવા ઘણા કેસીસ છે કે જેમાં પ્રજનન માર્ગનું કેન્સર પણ થઈ શકે છે. એટલે કે એમ જોવા જાય તો આ જે STI છે તે સ્વસ્થ સમાજ માટે એક મોટો ખતરો છે. કેમ? કારણ કે સમાજ છે તેમાં રોગોનું પ્રમાણ વધે એટલે એની સીધી અસર આપણા વિકાસશીલ દેશ પર થાય છે. તો તેટલા માટે આવા રોગની શરૂઆતની અવસ્થામાં નિવારણ અથવા તો નિદાન અને સારવારને પ્રજનન સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમોના પ્રાથમિકતા આપવામાં આવે છે. એટલે કે આવા રોગો છે તો આવા રોગો વિશે છે લોકોમાં જાગૃતિ લાવવામાં આવે છે કે ડૉક્ટર પાસે જઈને આપણે આ એડ્સ જોઈએ છે, આ બધી રિલેટેડ એડવર્ટાઇઝ જે છે તે ટીવી પર આવે છે, જેથી કરીને લોકો અવેર થાય, જાગૃત થાય અને આવા બધા જે રોગ થયેલા હોય તો એની સાથે ખુલ્લા દિલથી ડૉક્ટર સાથે વાત કરી શકે, જેથી કરીને ડૉક્ટર એને પ્રોપર ટ્રીટમેન્ટ આપી શકે છે. આપણે જાણીએ છીએ કે આવા રોગ જે છે તે ખાસ કરીને 15 થી 24 વર્ષના વય જૂથના વ્યક્તિઓમાં જોવા મળે છે. કારણ કે 15 વર્ષ એટલે કેવું કહેવાય, સ્કૂલમાં ભણતું બાળક અને કોલેજમાં આવતું બાળક, આ એ જે વય છે, આ જે એજ છે તે ઓલમોસ્ટ કોલેજમાં ભણતા છોકરા કે છોકરી અને એ જ વય જૂથ આવે છે કે એ લોકોને આ જાતીય સંક્રમિત રોગ છે તેના વિશે ખબર નથી હોતી અને ખબર નહીં હોય અને જેમ કે નિરોધ વગર જ સમાગમ કરી લે, કાં તો ખ્યાલ નહીં હોય કે આવા વ્યક્તિ છે તો આવા વ્યક્તિ જાતીય સંક્રમિત રોગ થયેલો એટલે કે જાતીય રોગ થયેલો છે તો એવા વ્યક્તિ સાથે સમાગમ કરવું ટાળવું જોઈએ. તો એના પરિણામ સ્વરૂપ કાં તો જો જાતીય રોગ થઈ જાય તો એ ઘરમાં કોઈને કહેતા કાં તો ડૉક્ટર પાસે જતા ગભરાય છે, જેના પરિણામે આ જાતીય રોગ એ લોકોમાં સિવિયર થવાનું શક્યતા રહી છે. તો એકચ્યુઅલી ભય થવા માટેનું કોઈ કારણ નથી, કંઈ નહીં, જે હોય તે હવે રોગ થયેલો જ છે તો એને બિંદાસ ડૉક્ટર પાસે જવું અને એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. જેમ કે જલ્દી ટ્રીટમેન્ટ થશે તો એની રિકવરી જલ્દી થવાની શક્યતા રહી છે. તો નીચે આપેલા સરળ સિદ્ધાંતોને અનુસરીને વ્યક્તિ આ ચેપથી મુક્ત થઈ શકે છે. એટલે કે જો આ જાતીય સંક્રમિત એટલે STD અટકાવવું હોય તો એની માટે નીચેના જે રૂલ્સ હોય, જેના પોઈન્ટ છે તેને ધ્યાનમાં રાખવું જરૂરી છે. જેમ કે અજાણ્યા સાથી કાં તો ઘણા સાથીઓ સાથે જાતીય સંબંધ ટાળવો જોઈએ. એટલે કે હંમેશા કોઈ એક જ પાર્ટનર સાથે જાતીય સંબંધ બાંધવો જોઈએ, એક કરતાં વધારે પાર્ટનર સાથે જાતીય સંબંધ બાંધવો ન જોઈએ. ક્યાં તો પછી કોઈ અજાણ્યા સાથે જાતીય સંબંધ કરવો જોઈએ નહીં. કાં તો પછી બીજું કે જાતીય સમાગમ કરે ત્યારે હંમેશા નિરોધનો ઉપયોગ કરવો જોઈએ. ક્યાં તો કોઈ પણ શંકાના કિસ્સામાં વ્યક્તિએ પ્રારંભિક નિદાન અને કોઈને એવું લાગે કે મને આ જાતીય રોગના લક્ષણો છે તો એવા કેસમાં ડૉક્ટર પાસે જવું જોઈએ, એ ચેપનું નિરીક્ષણ કરાવવું જોઈએ, નિદાન કરાવવું જોઈએ અને જો એ જાતીય રોગ હશે તો ડૉક્ટર પાસે એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ, જેથી કરીને આ રોગનું નિરાકરણ લાવી શકીએ છીએ. તો તમારે આ જે ટોપિક છે આપણે જે ભણ્યા તો એ ટોપિકને તમારે એવું વિચારીને ભણવાનું કે તમને કઈ વસ્તુ નવી જાણવા મળે છે કે જેથી કરીને તમે આ જે બધા ટોપિકો છે તે લાંબા ગાળા સુધી તમે યાદ રાખી શકો છો અને આવનારા દિવસોમાં એટલે કે આગળ જતા કે તમારા મેરેજ પછી તમને આ બધી વસ્તુ ખબર હોય તો તમે કેર કયા ટાઈમે લેવી તે ખ્યાલ આવી જાય છે. તો આપણે આજે જે ટોપિક ભણ્યા તેના રિલેટેડ આ ક્વેશ્ચન છે કે જે તમારે નોંધી દેવાના અને મોડે કરવાના રહેશે. તો અહીં આપણો ટોપિક પૂર્ણ થાય છે.